નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. સમાચાર કચ્છથી પ્રાપ્ત થઈ રહ્યા છે. ભુજમાં એસઓજી ટીમને મોટી સફળતા મળી છે. આઈએસઆઈએસ વિચારધારા ફેલાવનાર આરોપી ઝડપાયો છે. સોશિયલ મીડિયા એકાઉન્ટથી ગેરકાયદેસર પ્રવૃત્તિ તપાસમાં આરોપીના મોબાઈલમાંથી ઉશ્કેરણીજનક પોસ્ટનો ખુલાસો થયો. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અત્યારે આ જે વ્યક્તિ આપ જોઈ રહ્યા છો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટથી તે ગેરકાયદેસર પ્રવૃત્તિ તપાસમાં ઝડપાયો છે. આરોપીના મોબાઈલમાંથી ઉશ્કેરણીજનક પોસ્ટ હોવાનો પણ ખુલાસો. તેણે અન્ય જે વ્યક્તિઓ છે તેને પણ આમાં ભરમાવવાનો પ્રયાસ કર્યો હતો. આઈએસઆઈએસની વિચારધારા ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો, જે બાદ હવે પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. એસઓજીની ટીમને આ મોટી સફળતા હાથ લાગી છે. ભુજમાંથી આ વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યો છે, જે આઈએસઆઈએસની વિચારધારાથી પ્રભાવિત હતો. અન્ય વ્યક્તિઓને પણ ઇન્ફ્લુએન્સ કરવાની કોશિશ કરી રહ્યો હતો. કચ્છના ભુજથી આ વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યો છે. એસઓજીની ટીમને આ માહિતી મળી હતી અને બાતમીના આધારે આ જે વ્યક્તિ છે તેને પકડી પાડવામાં આવ્યો છે. તેના મોબાઈલ ફોનની અંદર ઉશ્કેરણીજનક પોસ્ટ પણ મળી છે. જે તેની પસંદની પોસ્ટ હતી તે પણ મળી છે કે આખરે કઈ કઈ પોસ્ટ તેણે લાઇક કરી છે, શેર કરી છે. અન્ય જે વ્યક્તિઓ છે તેને પણ આઈએસઆઈએસની વિચારધારા સાથે સંકળાવવા માટે તેણે પ્રયાસો કર્યા છે, જોડવા માટે પ્રયાસો કર્યા છે. એટલે જ આ વ્યક્તિને હવે પકડી પાડવામાં આવ્યો છે. સંવાદદાતા મેહુલ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. મેહુલ, આઈએસઆઈએસની વિચારધારા ફેલાવનાર આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે, શું વિગત? જી, ચોક્કસથી વાત કરીએ તો પશ્ચિમ કચ્છ એસઓજીએ સોશિયલ મીડિયા પર જે આઈએસઆઈએસ વિચારધારા ફેલાવતો આરોપી છે તેને ઝડપી પાડ્યો હતો. ફકીર મોહમ્મદ ઈસા ગગડાને જે એસઓજી પશ્ચિમ કચ્છ ભુજની ટીમ છે તેને ઝડપી પાડ્યો હતો. ઇન્સ્ટાગ્રામ અને જે ફેસબુક છે તેમાં અલગ અલગ એકાઉન્ટ બનાવીને ઉશ્કેરણીજનક છે તે આ વ્યક્તિ છે તે પોસ્ટ મૂકતો હતો, જેના કારણે પશ્ચિમ કચ્છ જે એસઓજી છે તેને બાતમીના આધારે આ આરોપીને છે તે પકડી પાડ્યો છે. આભાર મેહુલ, જાણકારી આપવા માટે. સમાચારોમાં આગળ વધીએ. સુરત જિલ્લા ભાજપ ખાતે આજે સેન્સ પ્રક્રિયા યોજાઈ. 11 તાલુકા પંચાયત, 1 જિલ્લા પંચાયત અને 4 નગરપાલિકાનો સમાવેશ કરાયો છે. પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્દાઓ માટે આ કવાયત ચાલી રહી છે. જંબુસરના છત્રસિંહ મોરી, ડભોઈ મહિલા મોરચાના કલ્પનાબેન તેમજ પ્રદેશના સભ્ય રાજેશભાઈ પટેલની ઉપસ્થિતિ વચ્ચે આ સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે. આજે સેન્સ લીધા બાદ તમામ યાદી પ્રદેશ ભાજપને મોકલવામાં આવશે. આ જિલ્લામાં 10 તાલુકા પંચાયતની સીટ છે, તાલુકા પંચાયત છે, 4 નગરપાલિકા છે અને 1 જિલ્લા પંચાયત છે. આ 15 યુનિટને અમારે 1 to 1 બધાને સાંભળવાના છે. અરવલ્લીમાં મહિલાને મેસેજ કરી હેરાનગતિ કરી હોવાનો મામલો સામે આવ્યો. પિટિશનર દાખલ કર્યા પછી અંતે 3 મહિના પછી ફરિયાદ નોંધાવી. પીડિતાએ મેઘરજ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી. શરૂઆતમાં પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં ન આવતા પીડિતાએ ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગમાં પિટિશનર દાખલ કરી હતી. સમગ્ર મામલે રાજસ્થાનના એક યુવક પર શંકા વ્યક્ત કરાઈ. આરોપીએ અજાણ્યા નંબર પરથી મેસેજ કરી પ્રેમ પ્રસ્તાવ મૂક્યો હતો અને બાદમાં ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું. આરોપીએ મહિલાનો ફોટો પોતાના પ્રોફાઇલમાં મૂકી તેને બ્લેકમેલ કરવાનો પ્રયાસ કર્યો હતો અને ફોટા વાયરલ કરી દઈશ કહીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. મે મહિનામાં વધુ ગરમીના એંધાણ છે. હવામાન વિભાગે ફોરકાસ્ટ જારી કર્યું છે. મે મહિનામાં સામાન્ય કરતાં વધુ તાપમાન રહી શકે છે. મે મહિનામાં હીટવેવના દિવસો વધારે રહી શકે છે. સૌરાષ્ટ્રમાં વધુ હીટવેવની સંભાવના. સામાન્ય કરતાં 3 થી 4 દિવસ વધુ હીટવેવ રહી શકે છે. મે મહિનામાં વધુ પ્રમાણમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે. હવામાન વિભાગે મે મહિનાનું પૂર્વાનુમાન જાહેર કર્યું છે. अधिकतम तापमान जो अबव नॉर्मल रहने का संभावना रहेगा, मतलब जो सामान्य से ऊपर रहने का संभावना रहेगा. और जो लघुत्तम तापमान है अबव नॉर्मल मोस्ट ऑफ द प्लेसेस रहेगा. खाली उत्तर गुजरात की जो एरिया है उसको छोड़ के उत्तर गुजरात की जो कुछ जो एरिया है उसमें नॉर्मल टू बिलो नॉर्मल रहने का संभावना रहेगा. और जो हीट वेव कंडीशन है इसमें गुजरात में अबव नॉर्मल रहने का संभावना रहेगा मई महीना में. और रेनफॉल जो है नॉर्मल टू अबव नॉर्मल रेनफॉल रहेगा. जो आइसोलेटेड पॉकेट सौराष्ट्र कच्छ की कुछ हिस्सों में बिलो नॉर्मल रेनफॉल होने का संभावना रहेगा.
આંધી વંટોળ સાથે વરસાદની આગાહી કરાઈ છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. 15 મે બાદ કાંઠાના ભાગોમાં ભારે હલચલ થશે. અરબ સાગર, બંગાળનો ઉપસાગર સક્રિય થાય. 17 મેથી જૂનના પ્રારંભમાં બંગાળ ઉપસાગરમાં ચક્રવાત. આ વખતે અરબ સાગર વધુ સક્રિય થઈ શકે છે. 8 જૂન બાદ અરબ સાગર વધુ સક્રિય રહી શકે છે. અરબ સાગરમાં પણ ચક્રવાત રહેવાની સંભાવના. 28 મે સુધીમાં અંદમાન નિકોબાર ટાપુ પર વરસાદ વરસી શકે છે. 28 મેથી 1 જૂન સુધી દેશમાં ચોમાસું દસ્તક દેશે. 28મી મેથી દક્ષિણ ભારતમાં ચોમાસું બેસી શકે છે. 17 મે થી જૂનની શરૂઆત સુધીમાં બંગાળ ઉપસાગરમાં ચક્રવાત બનવાની શક્યતા રહેશે અને આ વખતે અરબ સાગર વધુ સક્રિય રહેવાની શક્યતા રહેશે. જૂન સુધીમાં તો અને 8 જૂન બાદ અરબ સાગર વધારે સક્રિય રહેશે અને અરબ સાગરમાં પણ ચક્રવાત થવાની શક્યતા રહે. લગભગ 28 મે સુધીમાં આંદામાન નિકોબાર ટાપુમાં ભારે વરસાદ થાય અને 28 મેથી ભારતના દક્ષિણ છેડે ચોમાસું પહોંચવાની શક્યતા રહે. 1 જૂન સુધીમાં ચોમાસું પહોંચવાની શક્યતા રહે. ચોમાસાના આગમનને લઈને મોટા સમાચાર. 1 સપ્તાહ વહેલી થઈ શકે છે ચોમાસાની એન્ટ્રી. હવામાન નિષ્ણાંત અથ્રેયા શેટ્ટીએ અનુમાન વ્યક્ત કર્યું છે કે દેશમાં ચોમાસાનું વહેલું આગમન થઈ શકે છે. કેરળમાં 24 મે સુધીમાં ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે. 13 મે સુધીમાં આંદામાન નિકોબાર પહોંચી શકે છે ચોમાસું. અંદાજિત તારીખમાં 2 દિવસની વધઘટ જોવા મળી શકે છે. जो सामान्य प्री मानसून बारिश रहती है वो आ सकती है और फिर अगर हम देखें तो क्योंकि फिर आखिर में जब तक मई के आखिर में मानसून केरल के आसपास पहुंचने की उम्मीद है तो फिर इसके बाद में अरब सागर में जो हलचल होगा उसके ऊपर से उसका असर पड़ेगा कि अभी अगले 15 दिन में मानसून अंडमान निकोबार तक पहुंच जाएगा. अंडमान निकोबार पहुंचने की सामान्य तारीख लगभग 15 मई के आसपास है. तो इस साल पिछले साल के जैसे ही लग रहा है कि फिर से एक बार अंडमान निकोबार में जल्दी पहुंचेगा लगभग 13 तारीख के आसपास और फिर इसके बाद में आगे बढ़ते हुए केरलम में भी सामान्य से लगभग 5 से 6 दिन जल्दी पहुंचने का अनुमान है यानी लगभग 25 मई के आसपास. ઊંચા તાપમાન છતાં સહન નહીં કરવી પડે લૂ. પવનનું જોર વધવાથી 7 મે સુધી લૂ નહીં પડે. હવામાન નિષ્ણાંત અથ્રેયા શેટ્ટીએ જાહેર કર્યું 7 મે સુધીનું અનુમાન. કેટલીક જગ્યાએ 42 ડિગ્રી સુધી પહોંચી શકે છે તાપમાન. 30 થી 60 કિલોમીટરની ઝડપથી પવન ફૂંકાશે. દરિયાઈ પટ્ટી દક્ષિણ ગુજરાતમાં 33 થી 35 ડિગ્રી રહેશે તાપમાન. સૌરાષ્ટ્ર અને કચ્છમાં 39 થી 42 ડિગ્રી રહી શકે છે તાપમાન. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં 40 થી 42 ડિગ્રી સુધી તાપમાન રહી શકે છે. દરિયાઈ પટ્ટી દક્ષિણ ગુજરાતમાં સવારે વાદળછાયું વાતાવરણ રહેશે. 3 થી 5 મે દરમિયાન મધ્ય સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં કોઈક જગ્યાએ ગાજવીજ સાથે હળવું માવઠું થઈ શકે છે. ચોમાસાને લઈને એક બાદ એક આગાહીકારો મોટી આગાહી કરી રહ્યા છે. આગાહીકાર રજનીકાંત લાલાણીની મોટી આગાહી પણ જાણી લઈએ. તેમનું કહેવું છે કે 6 થી 11 જૂનમાં વાવણી લાયક વરસાદ થશે. 26 જૂન સુધીમાં સમગ્ર ગુજરાતમાં ચોમાસું આવી જશે. આ વર્ષે વરસાદના 10 રાઉન્ડ રહેશે. આ વર્ષનું ચોમાસું 2015 જેવું રહેશે. 10 દિવસ સતત હેલી સ્વરૂપે વરસાદ વરસશે. સતત પડનારા વરસાદથી ઉત્પાદન પર અસર થશે. આમ તો મે મહિનામાં 25 થી 29 મેમાં આપણે અરબી સમુદ્રમાં હવાનું દબાણ સર્જાશે એટલે વરસાદ શરૂઆત આપણે ખાંભા, અમરેલી જિલ્લાનો લીલિયા, ગોંડલ સાઈડ એ બધે ચાલુ થઈ જશે. આ ઉપરાંત 6 થી 11 જૂનમાં પ્રથમ વાવણી થશે આપણે સમગ્ર સૌરાષ્ટ્રમાં. ત્યારબાદ 17 જૂન થી 26 જૂન આખા ગુજરાતમાં બધે વાવણી એટલે ખૂબ જ સારો વરસાદ થવાનો છે એ ગાળામાં. આમ તો આ વર્ષે વરસાદને જે 10 રાઉન્ડ છે આપણે સૌથી વધારે જે આવું જ સમય 2015માં પણ આવું ચોમાસું આપણે આવ્યું હતું અને એની પહેલા 1995માં પણ જે ચોમાસું હતું એ જ પુનરાવર્તન આ વર્ષે 2026માં થઈ રહ્યું છે. એટલે પૂર વધારે 10 દિવસ સુધી સળંગ હેલીના રૂપમાં વરસાદ વરસે સમગ્ર ગુજરાતમાં. એટલે ઉભા મોલાતને જે છે ખેડૂતના એ મોલાતને નુકસાન વધુ કરે અને વરસાદ સારો થાય લીલો દુષ્કાળ જેવું પણ ઉત્પાદનની દ્રષ્ટિએ નહીવત રહે આ વર્ષે. રાજકોટમાં જળક્રાંતિ ટ્રસ્ટ દ્વારા યોજાયેલી બેઠકમાં 11 જેટલા વર્ષા વિજ્ઞાનના નિષ્ણાંતોએ આ વર્ષે ચોમાસાને લઈ અનુમાન વ્યક્ત કર્યું. આગાહીકારોના જણાવ્યા મુજબ આ વર્ષે રાજ્યમાં સામાન્યથી સારો વરસાદ થવાની સંભાવના છે.
ગુજરાતમાં આ વર્ષે અંદાજે 40 થી 50 ઇંચ જેટલો વરસાદ વરસી શકે છે. નિષ્ણાંતોએ ખેડૂતો માટે વાવણીના 3 તબક્કા પણ સૂચવ્યા, જેમાં 15 જૂન, 21 જૂન અને 3 જુલાઈ આ સમયગાળો વરસાદના પેટર્નને ધ્યાનમાં રાખીને નક્કી કરાયો હોવાનું જણાવ્યું. આ વર્ષે ગુજરાતમાં કોઈ મોટા હોનારત વાવાઝોડાનું ખાસ કોઈ જોખમ નથી. 15 ઓક્ટોબરની આસપાસ રાજ્યમાંથી ચોમાસું વિધિવત રીતે વિદાય લેશે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે. આ વર્ષે બધાનું અનુમાન રહ્યું કે 40 થી 50 ઇંચ વરસાદ થશે. જળ પ્રલય નથી, દુષ્કાળ નથી, અતિ ભારે વાવાઝોડું કોઈ એવું નથી અને ક્રમશઃ વરસાદ આવશે. વચ્ચે એક વખત સામાન્ય વરસાદ ખેંચાશે, પણ એ બહુ ચિંતાનો વિષય નથી. પણ આખા ગુજરાતમાં વરસાદ સારા પડશે અને વર્ષ સારું થશે એવો 11 વરસાદ તજજ્ઞોનો અનુમાન છે. રાજ્યમાં સામાન્યથી સારો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વર્ષા વિજ્ઞાન સાથે જોડાયેલા લોકોની એક બેઠક મળી હતી અને તેમાં એવી જાણકારી આપવામાં આવી છે કે અત્યારે ગુજરાતમાં કોઈ મોટા વાવાઝોડાનું જોખમ નથી. 15 ઓક્ટોબર આસપાસ વિદાય લેશે અને બની શકે કે 25 જૂન સુધીમાં આખા ગુજરાતમાં ચોમાસું બેસી જાય. સમાચારોમાં હવે આગળ વધીએ. જે હોસ્પિટલ દર્દીઓનું જીવન બચાવે એ જ હોસ્પિટલની ઘોર બેદરકારીએ એક નિર્દોષનો જીવ જોખમમાં મૂકી દીધો. વડોદરાની ગોત્રી હોસ્પિટલની ગંભીર બેદરકારી અન્ય દર્દીઓ માટે મંગાવેલું બ્લડ અન્ય દર્દીને ચડાવ્યું. બ્લડ ટીબીના દર્દીને ચડાવી દેવાયું. લોહી ચડાવ્યા બાદ દર્દીને આઈસીયુમાં ખસેડવો પડ્યો. ભૂલ કરનાર નર્સ સામે કમિટીમાં નિર્ણય લેવાશે. દર્દીના પરિવારજનો પણ ચિંતામાં મુકાઈ ગયા હતા અને હાજર તબીબોને સવાલો કર્યા. દર્દીના પરિવારજનોનું કહેવું છે કે સરકારી હોસ્પિટલ પર વિશ્વાસ કરીને તેઓ અહીં આવ્યા હતા. હવે તમે હાજર તબીબોની નફટાઈ જુઓ કે જેઓ પરિવારજનોને આશ્વાસન આપવાના બદલે હોસ્પિટલમાં વિડીયો ન ઉતારી શકો તેવું કહેતા નજરે પડે છે. જોડે આ અભણ છે, અમને ખબર પડી કે આ બ્લડ આનું નથી આવ્યું. આનું નથી આવ્યું, અભણ છે, અમને ખબર પડી, ડાયરેક્ટ ચાલુ જ કરી દીધું બ્લડ. અને અમે શું પેશન્ટને કહીએ કે તને આ તકલીફ છે, તને આ કરવું પડશે, અમે પેશન્ટને નહીં કહેવાય, એની હાર્ટ કન્ડિશન જ નથી. જે કરી આ જોડે છે આ લોકો કરે, બરાબર, એને કહેવાય કે તને આ તકલીફ છે, તને આ કરવું પડશે, એવું પેશન્ટને નથી કહેતા. એટલે એ તો સુઈ રહી હતી, આવી ડાયરેક્ટ ચાલુ કરી દીધું. પણ જોડે હોય એને પૂછે તો ખરા ને, મને કેમ ખબર ના પડી? જોડે આ સમગ્ર મામલો સામે આવ્યા બાદ ગોત્રી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટનું નિવેદન સામે આવ્યું. તેમણે શું કહ્યું તે પણ સાંભળી લઈએ. સ્વીકારીએ છીએ જે સિસ્ટરે અને જેનાથી આ મિસ્ટેક થઈ છે એના અગેન્સ્ટમાં અત્યારે એક ઇન્ક્વાયરી કમિટી બેસાડી છે. એનો અભિપ્રાય લેવામાં આવશે અને જે પણ યોગ્ય કાર્યવાહી આખી કમિટી વિચારે એ પ્રમાણે એના અગેન્સ્ટમાં ડિસિપ્લિનરી એક્શન સ્ટ્રિક્ટ લેવામાં આવશે. અહીં સવાલ એ છે કે નિર્દોષ દર્દીનો શું વાંક જે હોસ્પિટલ પર વિશ્વાસ મૂકીને અહીંયા સારવાર કરાવે છે? સવાલ એ થાય છે કે સરકારી હોસ્પિટલમાં આવી લાલિયાવાડી ક્યાં સુધી ચાલતી રહેશે? પ્રજા હવે કોના પર ભરોસો મૂકે? જવાબદારો સામે દાખલારૂપ કાર્યવાહી થશે કે કેમ તેવા અનેક સવાલો અહીં ઉઠી રહ્યા છે. આખરે ક્યાં સુધી આ પ્રકારની લાલિયાવાડીને ચલાવવા માટે દર્દીઓ મજબૂર બનશે? પરિવારજનોનું કહેવું છે કે નર્સ આવે છે અને વગર તપાસ કરે અને સીધું જે બ્લડ ચડાવી લે છે, તપાસ પણ નથી કરતી કે આખરે આ વ્યક્તિનું બ્લડ ગ્રુપ કયું છે અને શું તેની માટે આ બ્લડ ચડાવવા યોગ્ય છે કે કેમ. પરિવારજનો જ્યારે આ વિડીયો ઉતારી રહ્યા હતા તો ડોક્ટરોનું કહેવું હતું કે વિડીયો પણ ન ઉતારતા, એટલે તમે ભૂલ કરો અને એ તમારી ભૂલ વિશે દુનિયાને જાણકારી પણ ન મળવી જોઈએ. તમે અંદર ખાને બધું સેટ કરી લો, પોતે બધું વ્યવસ્થિત કરી લો, તેવી આશા સાથે તમે અહીં આવો છો. સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. હાર્દિક, આ ગોત્રી હોસ્પિટલનું આખું તંત્ર ખાડે ગયું છે કે કેમ? બિલકુલ, જો ગોત્રી હોસ્પિટલનું તંત્ર ખાડે ગયું હોય તેમ જ કહી શકાય. કારણ કે તમને ખ્યાલ હોય તો હમણાં થોડાક મહિના એક દર્દી જે છે તેને એક્સપાયરી ડેટ વાળી દવા જે છે તે ચડવામાં આવી હતી અને ત્યારબાદ જે પરિવારના સભ્યો છે તેમને હોબાળો મચાવ્યો હતો. ત્યારે ગઈકાલે રાત્રે જે છે તે ગોત્રી હોસ્પિટલની ખૂબ જ મોટી અને ગંભીર પ્રકારની બેદરકારી સામે આવી છે. આણંદ જિલ્લાનો એક મહિલા દર્દી જે છે
ટીબીની ફરિયાદ લઈને હોસ્પિટલમાં દાખલ થયા હતા, પરંતુ હોસ્પિટલના જે નર્સ છે તેના દ્વારા અન્ય દર્દીનું બ્લડ જે છે ત્યાં ટીબીના દર્દીને જે છે તે ચડાવી દેવામાં આવ્યું હતું. એના કારણે જે દર્દી જે છે તેની તબિયત જે છે તે લથડી હતી, ગભરામણ થઈ હતી, શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી. એના કારણે તાત્કાલિક તેને આઈસીયુમાં ખસેડવાની ફરજ જે છે તે પડી હતી. બીજી મહત્વપૂર્ણ વાત છે કે આ ગંભીર બેદરકારી એટલા માટે કહી શકાય કે જો બ્લડનું રિએક્શન કાં તો ઇન્ફેક્શન થયું હોત તો આ દર્દીએ જે છે પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હોત. ત્યારે હોસ્પિટલ તંત્ર હવે એમ કહી રહ્યું છે કે સમગ્ર મામલાની તપાસ માટે કમિટીની રચના કરવામાં આવી છે અને લગભગ સાંજ સુધીમાં કમિટી જે છે તે સમગ્ર મામલાની તપાસ કરશે અને ત્યારબાદ જવાબદાર જે નર્સ છે કે જેને આટલી મોટી ગંભીર ભૂલ કરી છે તેના વિરુદ્ધ જે છે તે કાર્યવાહી કરવામાં આવશે. દીપા, હાર્દિક, જે પણ સ્ટાફ અહીં તૈનાત હોય છે, શું તેમને પહેલાથી ટ્રેન નથી કરવામાં આવતા? શું કામના કલાકો વધારે છે કે આટલા બધા ભારણ સાથે તેઓ કામ કરે છે કે બ્લડની તેમને ખબર નથી પડતી? મેડિકલ લાઈનમાં આખરે કેમ જ આવ્યા? તમને આટલી નાની વસ્તુ નથી ખબર પડતી તો? બિલકુલ દીજો, આપણે સામાન્ય માણસના મોઢે પણ સાંભળીએ છીએ કે હવે સરકારી તંત્ર છે એટલે લાલિયાવાડી ચાલે છે અને અહીંયા પણ એ જ ફલિત થતું હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે આ ખૂબ જ ગંભીર પ્રકારની ભૂલ કહેવાય. જે નર્સ છે એને એવી તો શું ઉતાવળ આવી ગઈ છે કે તેને અન્ય દર્દીનું બ્લડ જે છે તે ટીબીના દર્દીને જે છે તે ચડાવી દીધું. અત્યારે એ જ તપાસનો વિષય છે. દર્દીના જ્યારે પતિ જે છે એટલે કે પરિવારના સભ્ય છે તેમની સાથે જ્યારે અમે વાત કરી ત્યારે તેમને પણ એમ જ કીધું કે નર્સ જે છે તે આવી હતી, તેને કોઈ પણ જાતની તપાસ કર્યા વિના જે બ્લડ છે તે ચડાવવાનું શરૂ કર્યું હતું. થોડીક ક્ષણોમાં જે દર્દી જે છે તેને શ્વાસ લેવામાં તકલીફ શરૂ થઈ ગઈ અને તબિયત લથડવા માંડી એટલે તાત્કાલિક તેમને જે હોસ્પિટલ સ્ટાફ છે તેનું ધ્યાન દોર્યું હતું અને હોસ્પિટલના જે તબીબો છે તાત્કાલિક દોડીને આવ્યા હતા અને ત્યારબાદ જે છે તે બ્લડ બંધ કર્યું હતું. બીજી મહત્વપૂર્ણ વાત છે કે જ્યારે આ બ્લડ ચડાવવાની પ્રક્રિયા થઈ ત્યારબાદ દર્દીની તબિયત લથડી અને ત્યારબાદ વધુ સેમ્પલ જે છે તે દર્દીને લેવામાં આવ્યા, રિપોર્ટ કઢાવવામાં આવ્યા. પરંતુ જે ગોત્રી જીએમઈઆરએસ હોસ્પિટલ છે તેના સુપ્રિન્ટેન્ડન્ટ એમ કહી રહ્યા છે કે જે દર્દી છે તેની તબિયત જે છે તે સુધારા પર છે, તેને કોઈ પણ જાતનું ઇન્ફેક્શન જે છે તે થયું નથી. તો અહીંયા સૌથી મોટો સવાલ એ ઉભો થાય કે શું દર્દી મરી જાય ત્યારબાદ જે હોસ્પિટલના બે જવાબદાર લોકો છે તેની સામે કાર્યવાહી કરવામાં આવે? કારણ કે જ્યારે પણ આ પ્રકારની ઘટના બનતી હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક જે બે જવાબદાર કર્મચારીઓ છે તેમને જે છાવરવાનો પ્રયાસ જે છે તે હોસ્પિટલ તંત્ર દ્વારા કરવામાં આવતો હોય છે. ત્યારે આ કિસ્સામાં હવે જે નર્સ છે તેની સામે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું છે. હાર્દિક, પહેલા તમે એ પણ માહિતી આપી હતી કે થોડા સમય પહેલા એક્સપાયરી ડેટ વાળી દવાઓ આપી દેવામાં આવી હતી પેશન્ટ્સને અને હવે આ બ્લડમાં આ રીતે લાલિયાવાડી ચાલી રહી હતી. એક નર્સે વગર પૂછે આ બ્લડ ચડાવી દીધું એટલે દર્દીઓ તો હવે એ જ વિચારીને આવશે ને કે ગોત્રી હોસ્પિટલમાં જઈએ છીએ એટલે રામ ભરોસે અમારું જીવન છે, બની શકે કે અમારી સાથે પણ કોઈ બેદરકારી થાય અને અમારો જીવ જતો રહે. બિલકુલ દીજો, સામાન્ય રીતે આપણે વિચારીએ કે સરકારી દવાખાનું છે, સરકારી દવાખાનામાં ગરીબ ઘરના દર્દીઓ જે છે તે સારવાર માટે આવતા હોય છે, સ્વચ્છ થવા માટે આવતા હોય છે. પરંતુ હવે સરકારી હોસ્પિટલમાં એ હદ લાલિયાવાડી વધી ગઈ છે કે દર્દી સ્વસ્થ થવાને બદલે માંદો પડી જાય તે પ્રકારની લાલિયાવાડી જે છે તે જોવા મળી રહી છે. અને આપણે અગાઉ વાત થઈ એ પ્રમાણે કે ભૂતકાળમાં જ્યારે આ પ્રકારની ઘટના બની હતી, એક દર્દીને એક્સપાયરી ડેટ વાળી દવા જે છે તે આપવામાં આવી હતી. એ કિસ્સામાં ભારે હોબાળો થયો હતો, પરંતુ હોબાળો થયા છતાં પણ જે છે તે દાખલારૂપ કાર્યવાહી જે છે તે કરવામાં નહોતી આવી. એટલે આ કિસ્સામાં પણ ભીનું સંકેલાય તેવી શક્યતાઓ જે છે તે સેવાઈ રહી છે. જે દર્દીના સગા છે તેમની સાથે જ્યારે ન્યૂઝ 18 વાત કરી ત્યારે તેમના દ્વારા એમ કહેવામાં આવ્યું હતું કે ગઈકાલે રાત્રે આ પ્રકારની ઘટના ઘટી હતી, પરંતુ આજે બપોર સુધી જે દર્દીના સગા છે તેની સાથે હોસ્પિટલના કોઈ પણ જવાબદાર વ્યક્તિ જે છે તે વાત કરી નથી. તેમના દ્વારા ફરિયાદ કરવામાં આવી છે, તો ફરિયાદનું નિરાકરણ આવ્યું કે કેમ તે અંગેની માહિતી પણ જે છે તે આ દર્દીના સગાને આપવામાં નથી આવી. એટલે સરકારી તંત્ર જે છે તે પોતાની મનમાની ચલાવી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે અને આ જે તંત્ર છે તેની સામે ગરીબ ઘરના દર્દીઓ જે છે તે પોતાની જાતને લાચાર મહેસૂસ કરી રહ્યા છે. દીપા, આભાર હાર્દિક તમામ જાણકારી આપવા માટે. તો આ સ્થિતિ છે ગોત્રી હોસ્પિટલની કે નર્સ આવે છે વગર પૂછે બ્લડ ચડાવી દે છે અને ખોટા બ્લડ ગ્રુપનું એ બ્લડ ચડાવવાના કારણે અત્યારે જે દર્દી છે તે આઈસીયુમાં દાખલ છે. ટ્રાફિકના નિયમોનું પાલન ફરજિયાત હોવા છતાં અનેક વાહન ચાલકો હજુ પણ બેદરકારી દાખવી રહ્યા છે. દંડની કાર્યવાહી છતાં નિયમો પ્રત્યે ઉદાસીનતા યથાવત છે. હેલ્મેટ ફરજિયાત હોવા છતાં ઘણા લોકો તેને માત્ર સાથે રાખે છે પરંતુ પહેરતા નથી. સરકારી કચેરીઓમાં પણ પરિપત્રનો યોગ્ય અમલ ન થતા સ્થિતિ વધુ ગંભીર બની છે. એક મહિનામાં હેલ્મેટ ન પહેરનાર 391 લોકોને મેમો આપવામાં આવ્યા અને તેમની પાસેથી કુલ 1.95 લાખ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હોવા છતાં નિયમોના પાલનમાં સુધારો નથી દેખાઈ રહ્યો.
છેલ્લા એપ્રિલ મહિનામાં આરટીઓ અમદાવાદ દ્વારા જે અમદાવાદ સિટીનો એરિયા છે તેમાં કુલ 391 ચલણ ઇસ્યુ કરવામાં આવેલા છે, જેમાં હેલ્મેટ પહેર્યા વગર જે પબ્લિક વાહન ચલાવી રહી છે ટુ વ્હીલર તેમની અંતર્ગત 391 ચલણ ઇસ્યુ કરી અને ટોટલ 1,95,500નો દંડ વસૂલ કરવામાં આવેલો છે. તમામ નાગરિકોને અને જેટલા સરકારી કર્મચારી છે એ તમામને અમારી અહીંયાથી અરજ છે કે હેલ્મેટ જે છે એ આપના એક સેફટી માટે છે. એક એક્સિડન્ટ થઈ રહ્યા છે, વાહનોનું પ્રમાણ પણ વધી રહ્યું છે. એની સામે જો એક્સિડન્ટનું પ્રમાણ વધી રહ્યું છે તો આમાં એક તમારી સેફટી માટે આ હેલ્મેટ પહેરવાનું ફરજિયાત કરવામાં આવેલું છે. અમદાવાદ આરટીઓમાં ટેસ્ટ ટ્રેક પરના કેમેરા અચાનક બંધ થઈ જતા ટુ વ્હીલર ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા આવેલા અરજદારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ગરમીમાં અને કામકાજ છોડીને આવેલા અનેક લોકો ટેસ્ટ આપી શક્યા નહીં, જેને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો. અરજદારોએ લાયસન્સ મેળવવા માટે વારંવાર ધક્કા ખાવા પડી રહ્યા છે તેવી ફરિયાદ પણ કરી. આરટીઓ અધિકારીઓએ જણાવ્યું કે સવારે કેમેરા બંધ થતા ટેસ્ટ લેવામાં આવી નહોતી અને હાલ ટેકનિકલ કામગીરી ચાલી રહી છે. જે અરજદારોને પરત જવું પડ્યું છે તેઓ 4 થી 8 મે વચ્ચે કોઈપણ દિવસે આવીને ટેસ્ટ આપી શકશે. અત્યારે છેલ્લા 1 વર્ષનો મારો આરટીઓનો અનુભવ છે કે મારા ટ્વિન્સ છોકરા છે, લાયસન્સ બંનેના લેવાના હતા, મારે 4 વ્હીલનું રિન્યુઅલ હતું. દરેક વખતે 2 થી 3 ધક્કા ટેકનિકલ બંધમાં ખાવા જ પડ્યા છે. હવે આનું લાયસન્સ લર્નિંગ એક્સપાયર થાય છે 1-2 દિવસ પછી અને અમારે 8 તારીખે હજની ફ્લાઇટ છે હજ કમિટીથી, તો મારે 40 ડેઝ જવું છે. તો હવે મારે કઈ રીતે આવવાનું અહીંયા? કે ના ટેકનિકલ બંધ છે, બરાબર, પણ ટેકનિકલ બંધનું તમારી પાસે સોલ્યુશન નથી અને અહીંયા તમારે દંડ ઉઘરાવો છે કે હેલ્મેટ નથી પહેર્યું. મેં પહેરેલું હેલ્મેટ અંદર મૂકી દીધું. હવે તમારા બધા આવ્યા હતા ટુ વ્હીલરના ટેસ્ટિંગ માટે, પણ અંદરથી કહેવામાં એવું આવ્યું છે કે ભાઈ ટુ વ્હીલરના કેમેરા સિસ્ટમ બંધ છે એટલે તમે પાછા જાઓ અને નેક્સ્ટ વીકમાં સોમથી શુક્ર સુધીમાં ગમે ત્યારે ફરીવાર ટ્રાયલ માટે આવીને કરાવી જજો. કે હજુ તો આજથી જ બંધ છે એટલે સોમવારથી જેને જ્યારે આવવું હોય ત્યારે બોલાયા છે. ગમે તે કામ ધંધો છોડીને આવ્યા હોય અને કોઈ પ્રાયોરિટી જાણ ના કરી હોય કે કોઈ પહેલેથી જાણ ના કરી હોય તો બિચારા અહીંયા આવીને પછી પાછા જાય. હાલમાં આજરોજ સવારે થોડા ટેસ્ટ લીધા બાદ ટુ વ્હીલરનો જે ટેસ્ટ ટ્રેક છે તેના કેમેરા બંધ થયેલ છે. એમાં હાલમાં ટેકનિશિયન આવેલા છે અને કામગીરી ચાલુ છે. એ વચ્ચે જેટલા બી અપોઇન્ટમેન્ટ લીધેલી છે તમામની અપોઇન્ટમેન્ટ હાલમાં રીશેડ્યુલ કરવામાં આવેલી છે. 4 વ્હીલરના ટેસ્ટ ટ્રેક રાબેતા મુજબ ચાલુ છે અને બપોર સુધીમાં ટુ વ્હીલરના ટેસ્ટ ટ્રેકનું કામગીરી થયા બાદ કાર્યરત થઈ જશે. રાજ્યમાં સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ દ્વારા શહેરમાં 1 મહિના સુધી હેલ્મેટ વગર વાહન ચલાવતા વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવા માટે વિશેષ ડ્રાઇવ હાથ ધરાઈ. છતાં પણ ઘણા વાહન ચાલકો હેલ્મેટ વગર જ રસ્તા પર નજરે પડ્યા. ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા આવા વાહન ચાલકો સાથે વાતચીત કરવા હેલ્મેટ ન પહેરવા પાછળના અનેક કારણ જાણ્યા. અનેક રમૂજી અને આશ્ચર્યજનક કારણો જાણવા મળ્યા. ટ્રાફિક નિયમોના પાલન માટે હેલ્મેટ પહેરવું જરૂરી હોવા છતાં લોકોમાં હજુ પણ બેદરકારી જોવા મળી. સર, એક તો માથામાં ફૂલી થઈ જાય અને આ ગરમીના લીધે, બીજું કોઈ કારણ નહીં. જો આજે કોલેજમાં લેટ હતો તો એટલે પછી ભૂલી ગયો. તો તૂટી ગયું છે ઉપરથી ઉંદેરે ખાઈ ગયું છે. નવો લાવી દઈએ પણ ટાઈમ નહીં મળ્યો અને કાલે જ ખાઈ ગયો છે ઉંદેરે. કાલે જ પતી ગયું છે, ભૂલી ગયો. ના એક્સિડન્ટ થાય તો મરી જવાય, ખબર છે. ક્યાં છે ડ્રાઈવ ચાલી રહી છે? હા ડ્રાઈવ ચાલી રહી છે. પહેરીશું હેલ્મેટ. ક્યાં ભૂલી ક્યાં ગયા? ઘરે હેલ્મેટ કેમ નહીં પહેર્યું? સર દિન ભર ગાડી લેके चलते हैं, बाइक पर राइडिंग सर दर्द हो जाता है, इसकी वजह से હેલ્મેટ એટલા માટે નથી પહેર્યું કે વાડી પ્રોબ્લેમ છે મારે, ડૉક્ટરે મને ના પાડ્યું. વાળ બધા ખરી જાય. રાજકોટમાં ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ અંગે ખાસ ડ્રાઇવ હાથ ધરાઈ છે. સતત બીજા દિવસે પણ આ ડ્રાઇવ ચાલુ છે. ગઈકાલે સેક્ટર વાઇઝ કામગીરી બાદ આજે પશ્ચિમ મામલતદાર કચેરી પાસે ચેકિંગ કરાયું. કેટલાક લોકોએ હેલ્મેટના નિયમને આવકાર્યો, જ્યારે કેટલાકે પોલીસ સાથે રકઝક કરી અને રોકડ કે ઓનલાઈન પેમેન્ટ ન હોવાના બહાના પણ આપ્યા. ગરમી 43 ડિગ્રી પાર હોવાના કારણે હેલ્મેટ પહેરવામાં મુશ્કેલી હોવાનું પણ કેટલાકે જણાવ્યું. કેટલાક લોકોએ હેલ્મેટ ડેકીમાં છુપાવ્યા હતા, પરંતુ પોલીસે સ્થળ પર જ હેલ્મેટ પહેરાવ્યા અને નિયમ પાલન કરનારાઓને બિરદાવ્યા. સારું છે, પહેરશી અમે, પણ આજે બહુ અમલવારી થાય છે ને વહી જાય છે, ભૂલાઈ જાય, નીકળી જાય છે મગજમાંથી. એટલે હવે કાંઈક ધ્યાન રાખશે. આપણે હેલ્મેટ તો પડીએ કરે, તો અહીંયા ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ આવ્યો હતો, ઉતાવળા લીધે વયો ગયો, ના પહેર્યું, ભૂલાઈ ગયું. પહેરશે હવે. માણસોને 4-5 દિવસ અગાઉ જાણ કરવી જોઈએ. આ તો જાણ કર્યા વગર બધાને ઉભા રાખી દે છે, એટલે કોઈને ખબર જ નથી હેલ્મેટ પહેરવાની છે કે નથી પહેરવાની. ગઈકાલે અચાનકથી રૂલ આવી ગયો ને સરકારી કચેરીની બહાર ઉભા રહી જાય. આ તો જેને ખબર છે એને ખબર છે, જેને નથી ખબર એને શું કરવાનું. નહીં, આ ગરમીમાં હેલ્મેટ પહેરવું જરાય શક્ય નથી અને મેં 500 રૂપિયા ચૂકવ્યા છે. સરકારના નિયમ છે કે પાછળ બેસા હોય ને
એને પણ હેલ્મેટ પહેરવું જોઈએ, કેમ કે એની પણ સલામતી રહે. એટલે જે આગળ બેસા હોય એને પણ હેલ્મેટ પહેરવું જોઈએ, જો પાછળ બેસા હોય ને એને પણ હેલ્મેટ પહેરવું જોઈએ. સારી રીતે જોઈ રહ્યા છે, કેમ કે લોકોની જાનની સલામતી માટે છે ને, બહુ જરૂરી છે. રાજકોટ સહિત સમગ્ર ગુજરાતભરમાં ગઈકાલથી હેલ્મેટની અમલવારી શરૂ થઈ છે ને ત્યારે હું આપને મારી પાછળના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. આ દ્રશ્યો છે રાજકોટ પશ્ચિમ મામલતદારની કચેરીની બહારના દ્રશ્યો છે કે જ્યાં રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ ડ્રાઈવ છે તે શરૂ કરવામાં આવી છે. હેલ્મેટને લઈને ચુસ્ત અમલવારી થાય તે માટે રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ છે તે કટિબદ્ધ છે. પરમ દિવસે જ આ બાબતનું સર્ક્યુલર છે તે જાહેર કરી દેવામાં આવ્યો હતો. તેમ છતાં કેટલીક મહિલાઓ છે તે ટ્રાફિક પોલીસ સાથે જીબાજોડી કરી રહી હોવાના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે તેમનું હેલ્મેટ ઘરે છે. કેટલાક લોકો એવું કહી રહ્યા છે કે હેલ્મેટની અમલવારી શરૂ થઈ છે તે બાબતની તેમને ખબર નથી. રાજકોટ શહેરનું તાપમાન હાલ 43 ડિગ્રીને પણ પાર પહોંચી ચૂક્યું છે. ત્યારે આ સંજોગોમાં હેલ્મેટ પહેરવું તેમના માટે માફક આવે તેમ નથી. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. રાજકોટના વાહન ચાલકોના બહાના પણ આપે સાંભળ્યા અને બીજી તરફ એક જવાબદાર નાગરિક તરીકેના પણ વ્યક્તિઓએ જવાબ આપ્યા છે, જ્યાં તેમનું કહેવું છે કે માત્ર જે વાહન ચલાવનાર વ્યક્તિ છે તેને જે હેલ્મેટ નથી પહેરવું, પાછળ બેસનાર વ્યક્તિને પણ હેલ્મેટ પહેરવું છે. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.